યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં જશો. હાલ સેમેસ્ટર 1-2ની જીટીયુ એક્ઝામ ચાલતી હોય અથવા તો જીટીયુના કોઈ પણ સેમેસ્ટરની એક્ઝામ ચાલુ હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન પૂછે સર કે ફ્રી ઓફ કોસ્ટ સારામાં સારું મટીરિયલ છે, પ્રિપેરેશન છે, પ્લસ જીટીયુની A to Z અપડેટ છે, ઓલ સ્ટડી મટીરિયલ ડિપ્લોમા સ્કોલરશિપથી માંડી એડમિશન બધી જ વસ્તુ મળી રહી. હા તો એવી ચેનલ છે તો છે એ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આ ચેનલ ઉપર તમને બધું જ મટીરિયલ મિત્રો મળી રહેશે. તમારે સપોર્ટ માટે ખાલી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. નીચે તમારી પોતપોતાની બ્રાન્ચની લિંક આપેલ હશે એમાં તમારે જોઈન થઈ જવાનું છે. હવે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઓલ ઇન્ફોર્મેશન છે મિત્રો એ તમને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મોકલવામાં આવતી હોય છે. અત્યારે પણ આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે વાત કરશી બરાબર છે. તો જે મિત્રોને એ જીટીયુ એક્ઝામમાં ટોપ કરવું હોય એ સબ્જેક્ટ કયો છે તો કે ઈસી સેમેસ્ટર 1ની અંદર આવતો સબ્જેક્ટ એટલે FOE ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કરીને સબ્જેક્ટ છે. DI 01100050 કરીને સબ્જેક્ટ છે. જો એનો જીટીયુ એક્ઝામનો એક વિડીયો છે મિત્રો એ આપણે બનાવેલો હતો ગુજરાત ઇંગ્લિશ લેંગ્વેજ સાથે અને ઘણા બીજું પણ વિડીયો હશે. આ આપણે સ્પેશિયલ બીજા પ્રશ્ન છે તમે સારામાં સારું સ્કોર્સ કરી શકો પ્રેક્ટિસ કરી શકો એના માટે પ્રિપેર કરવામાં આવ્યા છે સ્પેશિયલ તમારા માટે. તો બધા મિત્રોને વિડીયો છે મિત્રો એ લાસ્ટ લગી જોવાનો રહેશે. રેડી અહીંયા પ્લેલિસ્ટ વાઇઝ તમે જશો ત્યારે તમે સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ તમને જોવા મળી રહેશે. તો સૌથી પહેલાં કોઈ પણ બ્રાન્ચમાં આવો તમે તમારા દોસ્તોને આ વિડીયો છે એ સૌથી પહેલાં શેર કરી આપો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમારો જો આપણે સેમેસ્ટર 1ની વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ છે સબ્જેક્ટ નામ તો તમને ખબર છે સબ્જેક્ટ કોડ છે એ પણ આવી ગયું છે. અહીંયા તમને મિત્રો ક્વેશ્ચન આપેલા છે. રેડી જો હવે ટાઈમને ધ્યાનમાં રાખીને બરાબર છે એ આપણે ઇંગ્લિશમાં લીધેલા છે ગુજરાતીમાં નથી બટ ગુજરાતીમાં આવડી જાય એવા છે એવું સાવ અઘરું ઇંગ્લિશ નથી તમને ન આવડે. જેમ કે માનો કે અહીંયા આપણે તફાવત પૂછ્યો તો એક્ટિવ એન્ડ પેસિવ કમ્પોનન્ટ વિથ એક્સપ્લેન. રેડી તો એ પછી તમે સિમ્પલ જ છે કે જ્યાં એક્સપ્લેન ધ રજિસ્ટર છે કલર કોડિંગ ટેકનિક્સ છે એનું કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ગીવ ધ એ બધું આપ્યું છે. તો સાવ સિમ્પલ અને સેડા ક્વેશ્ચન છે અઘરા નથી. એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ સિદ્ધાંત તમારે લખવાનો છે LDR એટલે કે લાઇટ જે આખે આખું બાજુમાં તમને લખેલું પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓપરેશન એ આપેલ છે કેપેસિટરનું છે. પછી તમે ક્લાસિફિકેશન મીન્સ વર્ગીકરણ છે તમે જે કહેતા હો ગુજરાતી ઇંગ્લિશમાં રજિસ્ટર અને એક્સપ્લેન કાર્બન છે એક પ્રકારનું એ આપ્યું છે. તો બધા પ્રશ્ન છે ને સાવ સહેલા છે મિત્રો એટલે અઘરા છે નહીં. આ બધા પ્રશ્ન તમારે એકવાર શું છે તો કે વાંચીને કરીને જવાના છે. અહીંયા તમને જોવા જાય મિત્રો તો બધા પ્રશ્ન આપેલા છે. આ બધા પ્રશ્ન પી ટાઈપ એન ટાઈપ જે સેમિકન્ડક્ટર છે તો એ પણ ખાસ કરી નાખો બરાબર છે. પછી ફેરાડેનો લો છે એ પણ ખાસ કરવાનો છે બધા મિત્રોને. આ જીટીયુ એક્ઝામમાં પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો એ રીતે VIની એક PN જંકશન છે ડાયોડ વિથ ડાયાગ્રામ સાથે. તો તમે એ પણ પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખો જેથી કરીને તમારા આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાશે અને પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો. પછી જો અહીંયા તફાવત આપ્યો છે મિત્રો એ કરી નાખજો. પછી એક્સપ્લેન છે જેનર ડાયોડ છે વોલ્ટેજ રેગ્યુલેટર છે એ પણ પૂછ્યો છે. પછી પાછો વર્કિંગ પ્રિન્સિપલ પૂછ્યો છે કેનો તો કે LED નો એ પણ તમે ખાસ તૈયાર કરી નાખો જેથી કરીને સારામાં સારા માર્ક્સ છે એ તમારે કવર થાય. આની પહેલાનો વિડીયો છે મિત્રો આ સબ્જેક્ટનો એના પર ગુજરાતીમાં પણ હશે પ્રેક્ટિસ માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલ છે. બાકી ગુજરાતી મીડિયમમાં છે જ એટલે અઘરું નથી. ગુજરાતી મીડિયમ જો બોલતો જ જાઉં છું એ જ બધા પ્રશ્ન છે. રેડી જો એક પર કમ્પેરિઝન છે મીન્સ સોરી કે કમ્પેર કરો કેને તો PN જંકશન ડાયોડ અને જેનર ડાયોડ એટલે કે તફાવત પૂછ્યો સિમ્પલ તમને કહું તો કમ્પેર પૂછે કે ડિફરન્ટ બિટવીન પૂછે જે તમારે પૂછે. પછી ફોરવર્ડ એન્ડ રિવર્સ છે બેઝિક ઓફ ડાયોડ વિથ સર્કિટ ડાયાગ્રામ તો એ ખાસ બધા મિત્રોને દોરી પાકું કરવાનું રહેશે. રેડી પછી વાત કરીએ તો વેક્ટર ડાયોડ છે એ ખાસ કરી નાખવાનું છે. પછી બ્રિજ રેક્ટિફાયર છે વિથ ડાયાગ્રામ સર્કિટ સાથે પૂછાતો હોય છે તો ખાસ એક પણ કરવાનું. ફૂલ વેવ રેક્ટિફાયર છે એ પણ જીટીયુ એક્ઝામમાં હોય જ છે એ પણ ખાસ બધા મિત્રો કરી નાખજો. પછી જો આખે આખા તફાવત ભેગા પૂછાય બ્રિજ રેક્ટિફાયર મિત્રો આપેલું છે અહીંયા રેડી તમે જોઈ શકો છો એ છે. પછી વાત કરીએ તો નેક્સ્ટ આપ્યું છે ફૂલ વેવ અને હાફ વેવ બે પણ તમને આપેલા છે એ પણ ખાસ કરી નાખજો. પછી ઇમ્પોર્ટન્ટ પૂછ્યા છે સર્કિટના ફિલ્ટરના અને એક્સપ્લેન ધ કેપેસિટર ઇનપુટ ફિલ્ટર ઓફ PI આ બધા પ્રશ્નો છે વ્યાખ્યા છે એ પણ ખાસ એક્ટિફિકેશન છે અથવા એફિશિયન્સી છે PIV છે આ બધા પ્રશ્નો ખાસ કરી નાખવાના છે. રેડી પછી આવશે એક્સપ્લેન કોમન જી છે ઇમીટર મીન્સ EC તરીકે ઓળખાય છે મીન્સ CE તરીકે કન્ફિગ્યુરેશન વિથ ઇનપુટ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કે
લાક્ષણિકતાઓ કે ટ્રેટને ગુજરાતીમાં શું કહેવાય તો કે લાક્ષણિકતાઓ બરાબર છે. તો ખાસ આ લાઈન છે બધા મિત્રોને બધા પ્રશ્ન કરવાના મિત્રો ટીક કરાવો ઈચ કરો એવું ફરજિયાત નથી. બરાબર. એટલે મોસ્ટમાં મોસ્ટ હોય છે એ તમને બતાવતો હોય છે. રજિસ્ટન્સ છે એ પણ ખાસ કરી નાખજો. સીઈ, સીબી અને સીસી કોન્ફિગરેશન એ તફાવતમાં પૂછ્યો છે. રેડી એ પણ ખાસ બધા મિત્રોને જીટીયુ એક્ઝામ માટે પેપર દો આ સબ્જેક્ટ પેલા વાંચીને જવાનું છે. પછી કન્સ્ટ્રક્શન પૂછ્યું છે પીએનપી એન ટ્રાન્ઝિસ્ટર પીએનપી અને એનપીએન ઇલેક્ટ્રોનિક વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર છે એમ્પ્લીફાયર છે એ પણ ખાસ કરી નાખવાનું છે બધા મિત્રોને. રેડી પછી વાત કરશે વોટ ઇઝ ઈ વેસ્ટ છે ડિફરન્ટ કેટેગરી ઈ વેસ્ટ જણાવવાના છે લિસ્ટ બનાવવાની છે. પછી એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ ઈ વેસ્ટ પછી એ તમારે ખાસ પાકો કરી નાખવાનું છે. પછી શું છે આવી રીતના તમારે એમ કરીને ટોટલ 29 કે 30 જેવા ક્વેશ્ચન છે મિત્રો કે જે તૈયાર થાય છે. બધા મિત્રોને ખાસ ક્વેશ્ચન વાંચી જવાના રહેશે. નેક્સ્ટ તમારો ક્વેશ્ચન છે નેક્સ્ટ તમારો પ્રશ્ન છે એ 28 29 કરી નાખો એમ કહીને ટોટલ તમારે 30 પ્રશ્ન છે એ ખાસ તમારે આ સબ્જેક્ટમાં તૈયાર કરીને રાખવાના છે. આટલા પ્રશ્ન તમે તૈયાર કરી નાખશો. આની પહેલાનો જે વિડીયો હતો આપણે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સનો એમાં પણ ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં લીધેલા હતા. એ પણ તમે વાંચશો ના વાંચશો તો કોમન જ છે અને હું ગુજરાતી બોલતો જ ગયો છું તો આ પ્રશ્નો કોઈ પણ ગુજરાતી મીડિયમ વાળાને વાંધો આવશે નહીં. તો જીટીયુ એક્ઝામમાં આટલા પ્રશ્ન કરી નાખો. પ્લસ તમારે મિડના પેપર ચેક કરવા તો કરી શકો છો. મોસ્ટ આઈએમપી ટોપ હોય છે એ જ લીધેલા છે. ગમે હોય તો પેપર હાર્ડ નીકળે તો 70માંથી પાસિંગ માર્ક 23 છે તો 23 તો રમતા રમતા આરામથી આવી જાય. આખું સેમેસ્ટર તમે જે પણ કર્યું હોય એ રેડી. અને જો નેક્સ્ટ વાત કરીએ તો જીટીયુનું પેપર છે તમારા પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો જ છે. સર્ચ કરશો તો તમને મળી રહેશે. કોઈ ન મળે તમે કોમેન્ટ કરજો. બીજી નંબરની વાત એ કે તમારે આકૃતિ કમ્પલસરી અને ફરજિયાત દોરવાની છે. તમે આકૃતિ નહીં દોરો તો માર્ક્સ કપાશે અને ફૂલ માર્ક્સ છે તમારા આકૃતિની. ઓકે તો ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટેનો બેસ્ટ ટૂલ હોય તો શું છે તો કે આકૃતિ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રેડી. અને ત્રીજા નંબરનું એ છે મિત્રો કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે. રેડી. અને ચોથા નંબરનું એ કે તમારે ક્વેશ્ચન સિક્વન્સમાં લખવાનું. પહેલો નથી આવડતો તો બીજો લખશી ચોથો પાંચમો એમ નહીં. પહેલો બીજો ત્રીજો લાઈનમાં પહેલો નહીં આવડે તો બીજો લખશી ત્રીજો ચોથો આવી રીતના કરશો તો તમને સારામાં સારું એવું માર્ક્સમાં વધારો જોવા મળશે. તો આટલી વસ્તુનું ધ્યાન રાખો અને જીટીયુ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ છે એ સ્કોર કરો. કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો હોય તમને કોમેન્ટ કરી શકો છો. સેમેસ્ટર 1 ઈસીના મિત્રો છે તમે નીચે લિંક આપી દઉં જોઈન થઈ જાઓ. બીજો કોઈ ડાઉટ કર્યો તો પૂછી શકો છો. બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને જીટીયુની A to Z અપડેટ માટે તમને ઓફિશિયલ જીટીયુની લિંક આપેલ છે નીચે ગ્રુપની એમાં તમારે જોઈન થઈ જવાનું છે. ગ્રુપ છે એ 1000નું ફૂલ થઈ ગયું છે. પછી આપણે બીજું બનાવ્યું છે એ પણ 1000નું ભરાઈ ગયું છે. તો તમે પણ કેની રાહ જોવો છો? બને એટલું તમે જોઈન થઈ જાઓ. અને કદાચ બીજી કોઈ બ્રાન્ચના અભ્યાસ કરતા હોય તો પણ તમને બધા સેમેસ્ટરનું એ મળી રહેવાનું છે. ઓકે મિત્રો મારા દોસ્તોને શેર કરો. ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સિવિલ કોમ્પ્યુટર આઈટી બધાનું મળી રહેશે. કોઈને કાંઈ પણ ગભરાવાની જરૂર નથી. અને ઇલેક્ટ્રિકલ હોય કે કોઈ પણ બ્રાન્ચ હોય ઓકે. અને આ જ એક ચેનલ છે કે તમે બધું આઈએમપી સ્ટડી મટીરિયલ સ્કોલરશીપ બધું મળી રહે છે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ત્યાં તમને પ્લેલિસ્ટ ઓપ્શન મળશે. ત્યાં તમને સેમેસ્ટર અને બ્રાન્ચ બધું જ મટીરિયલ છે તમને સેમેસ્ટર વાઇઝ મળી રહેવાનું છે. તો ગોતવું પણ સરળ છે. તો જીટીયુ એક્ઝામનું ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ અને સારામાં સારું એવું છે મિત્રો ચેનલ તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા દોસ્તોને મોકલો. કોઈને કંઈ ડાઉટ કર્યું કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો. વિડીયોને પૂરો કરી છે. તમારે ખાસ આ પ્રશ્ન છે મિત્રો એ બધા મિત્રોને શું તો કે તૈયાર કરી નાખવાના છે. કોઈને સ્ક્રીનશોટ પાડવા હોય મિત્રો તો તમે પાડી શકો છો. પણ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ છે એ સ્કોર કરવાના રહેશે. ઓકે તો વિડીયોને પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.